મહીસાગર જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ માટે જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી પ્રક્રિયા અંતર્ગત ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા ફાળવણીનું આયોજન લુણાવાડાની પંચશીલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રક્રિયામાં મહત્વના વિષયોની ખાલી જગ્યાઓ માટે મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા ફાળવણી માટે આવેલા ઉમેદવારોની સંખ્યા જોતા કુલ ઉપલબ્ધ જગ્યાઓની સરખામણીએ 4 થી 5 ગણા ઉમેદવારો હાજર રહ્યા હોવાનું જોવા મળ્યું હતું। ઉપસ્થિત ઉમેદવારોએ શિક્ષક બનવા માટે ટી.એટી. પરીક્ષા પાસ કરી હોવાનું જણાવાયું હતું। માહિતી મુજબ મોટી સંખ્યામાં ઉમેદવારોએ વર્ષ 2018માં ટી.એટી. પરીક્ષા આપી હતી। આ પ્રક્રિયાને લઈને શિક્ષણ ક્ષેત્રે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહીસાગર જિલ્લામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં કાયમી ભરતી ન થવાને કારણે શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા પર તેની અસર થતી હોવાનો ઉમેદવારો અને સ્થાનિકોમાં મત છે। બીજી તરફ શિક્ષિત યુવાનોમાં બેરોજગારીનો આંકડો પણ વધતો હોવાની ચર્ચા છે। જ્ઞાન સહાયક તરીકેની નિમણૂક કરાર આધારિત અને 11 મહિનાની હોવાથી ઉમેદવારોના ભવિષ્ય અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। ઉમેદવારોનું માનવું છે કે સરકાર દ્વારા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તો એક તરફ બેરોજગારી ઘટાડવામાં મદદ મળશે અને બીજી તરફ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાતા વિદ્યાર્થીઓના શિક્ષણને પણ લાભ મળશે।